કનડાનો કહેર. મેંદરડા ગીર જુનાગઢ. મેંદરડા જુનાગઢના રસ્તે આવતા ગાડામાં ભરેલા કપાયેલા માથા કોના હતા? મહિયા રાજપૂત શૂરવીરોનું બલિદાન. સત્ય ઘટના. જુનાગઢના નાક સમાન ગણાતા અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883 ની 28મી જાન્યુઆરીએ એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કંઈક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ તરબોળ કરી રહ્યું હતું. ત્યારે 80 થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના? એ શીશ હતા મહિયા રાજપૂત શૂરવીરોના. જુનાગઢના મહિયા રાજપૂતોએ અંગ્રેજ હુકુમત દ્વારા જમીન ઉપરનો મહેસૂલી કરના વિરોધમાં મહિયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હુકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહિયા રાજપૂતોના શૂરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને માથાવાળી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા. સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસૂલી કર વસૂલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહિયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલિયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદરસમાં ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરી ની 1883 ની વહેલી સવારે થયો હતો. ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહીદોની ખાંભીઓ જોવા મળે. કનડા ડુંગરની ટોચે 80 થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે મહિયા રાજપૂતોના વીર શહીદોના શહાદતની અને તેમની વીરતાને રંગ છે. 1882માં સૌરાષ્ટ્રના કનડા ડુંગર પર એક હત્યાકાંડ થયો હતો. 101 મહિયા લડવૈયાઓને દગાથી મારી નખાયા હતા. કનડો ડુંગર વીર વીરાંગનાના પ્રેમનું ચીર વિજોગનું જ ધામ નથી. કનડાના ખોળામાં સિંદૂર વર્ણી 84 ખાંભીઓ ઊભી છે. એ 84 મહિયાઓની ખાંભી છે. સંવત્સર 1939ના પોષ મહિનાની અજવાળી પાંચમને કાળે પરોઢીએ 84 જણાને હારબંધ બેસાડી જુનાગઢના રાજની ફોજે તેઓના માથા વાઢ્યા હતા. તરવારથી નહીં, કુહાડાવતી. ધીંગાણું નહોતું થયું, વિશ્વાસઘાત અને દગલબાજી રમાયા હતા. જુનાગઢ રાજની રક્ષા તેમજ વિસ્તારને માટે પેઢાન પેઢીથી જાન કાઢી આપનારી મહિયા કોમ પર રાજ્યે જતે દહાડે નવા લાઘા નાખ્યા. જૂના કોલ કરારો ઉથાપ્યા ત્યારે મહિયા કોમના ઘરે ઘરથી નીકળેલા 900 પ્રતિનિધિ મરદો આ કનડા ડુંગર પર રિસામણે ચડેલા. આપણે આજે જેને અહિંસાત્મક સંગ્રામ કહીએ છીએ તેને તે દિવસ અથવા બેઠું બહારવટું રામદુઆઈ ફરમાવી હતી. સોરઠની ધરા પર એક હથિયારધારી શૂરવીર લડાયક જાતિના બેઠા બહારવટાનો આ કિસ્સો એક અને સફેદ કેડિયું સફેદ ચોયણી કાબર ચિતરી ફરફરતી દાઢી ખભે ખેસ પોતાના સાથીદારો સાથે એ સર્જક ડુંગર તરફ આગળ વધી રહ્યા હતા. મહિનો શ્રાવણનો હતો અને ટાણું સંધ્યાનું હતું. દિવસભરની કામગીરી આટોપીને સૂરજ મહારાજ ઘર તરફ સીધાવી રહ્યા હતા. મોરલાનો ઘેકાટ વચ્ચે સંધ્યા સમયના પવનથી પર્ણ મરમરથી વાતાવરણમાં કુદરતનું સંગીત સંભળાઈ રહ્યું હતું. અને એ વખતે જ તેમને કંઈક સૂઝ્યું. થેલામાં રહેલા કાગળ અને કલમ કાઢી તેમણે લખવાની શરૂઆત કરી. તેમણે કવિતા લખી. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ, એણે એક રે ફૂલનું જબોડીને ફેંક્યું રે લોલ, ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગચોળ રે લોલ. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ, ડુંગરડાની ટોચ્યું જાણે કેવી દિસતી રે લોલ, જાણે જોગીડાની જટામાં ગુલાલ રે. શ્યામલ વાદળીઓ કેવી શોભતી રે લોલ, હવસણના રંગ્યા જાણે હોઠ રે. હરિયા રૂખડા રે એવા રંગ ભર્યા રે લોલ, વગડે જાણે વેડિયું હાલી જાય રે. છાતીએ સિંદુરિયા થાપા શોભતા રે લોલ, સૂરજ જાણે ધીંગાણામાં જાય રે. ખોબલે ખોબલે સૂરજ વસુધાને સત ચડ્યા રે લોલ, રજપૂતાણી બેઠી અગન ઝાડ રે. આભમાં ઉડે અબિલ ગુલાલ રે. એ સર્જકનું નામ કવિ દાદ. કવિતામાં જે સ્થળનું તેમણે વર્ણન કર્યું છે એનું નામ છે કનડો ડુંગર. મેંદરડા પાસે આવેલો કનડો ડુંગર ત્યાં થયેલા હત્યાકાંડ માટે થોડો ઘણો જાણીતો છે. હત્યાકાંડની વિગતવાર વાત આજના સમયાંતરમાં કરી છે. અત્યારે બેશક શ્રાવણ મહિનો નથી, પણ કનડાનું સૌંદર્ય એવું જ છે. કવિ દાદથી વધારે સારી રીતે કોઈ કનડાને લાડ લડાવી શક્યો નથી. કનડાની સફરે કવિ દાદ અને સાથીદારો જઈ રહ્યા હતા અને સાંજ પડવા આવી એમાંથી જ દાદને આ કવિતા મળી. કવિતા જરા ધ્યાનથી વાંચીએ એટલે તેનું સૌંદર્ય સમજાતું જશે. એટલે જ્યારે પણ ગીરમાં ફરવા આવવાનું થાય ને
અને મેંદરડા બાજુથી આવો તો અચૂક આ કંડલા ડુંગરની મુલાકાત લેશો અને વીરોને નમન કરજો. કેવી લાગી તમને આ વાત? ફટાફટ જુનાગઢના આપણા બધા ભાઈઓ સાથે શેર કરવા જેવી છે ને, તો તરત જ બધા સાથે શેર કરો. તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવો, અને સાથે લખો જય ગિરનારી, અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.